તો આ ચુકાદા બાદ હવે ચૈતર વસાવા પોતાની પાસે રહેલા વિકલ્પ જે છે તેનો ઉપયોગ કરશે, જેને લઈને તેઓ નીચલી અદાલતના સજાને ચુકાદાને તેઓ પડકારશે। ચૈતર ઉપલી કોર્ટમાં ચુકાદાને પડકારતી અરજી કરશે। ચૈતરની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું આ ષડયંત્ર હોવાનું ચૈતર વસાવાના વકીલનું કહેવું છે। ઉપલી કોર્ટમાં સજાને પડકારી જામીન માટે અપીલ કરવામાં આવશે। ખોટો કેસ કહે છે, બોગસ કહે છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે। એ બધાના પુરાવાનું ડિસ્કશન કરેલું। એમના જે પુરાવા રજૂ કર્યા તેની સામે આપણે શું દલીલો? દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી યોગ્ય નથી। આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જમીન પર છોડવા માટે અરજી કરવામાં। તો નર્મદા કોર્ટના ચુકાદા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં છે। ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે જઈ શકે છે। કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે। નીચલી અદાલતના નિર્ણય સામે વસાવા હાઈકોર્ટમાં જઈ શકે છે, પરંતુ આ વચ્ચેના ગાળામાં નિર્ણય લેવાની વિધાનસભા અધ્યક્ષ પાસે સત્તા છે। તો આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, ખૂબ જ પેચીદો બની ગયો છે આ મામલો। 2 વર્ષથી વધુની જો સજા હોય તો ધારાસભ્ય પદ પણ આ ધારાસભ્ય જે છે તે ગુમાવી શકે છે। આ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તેની વચ્ચે તેઓ અન્ય વિકલ્પ ચૈતર વસાવા પસંદ કરી શકે છે, પરંતુ વચ્ચેના ગાળામાં નિર્ણય લેવાની વિધાનસભા અધ્યક્ષ પાસે સત્તા પણ છે। જાણવા માંગીશું શું થઈ શકે આ મામલે? देखो ચોક્કસ ચૈતર વસાવાની જે મુશ્કેલીઓ છે તેમાં વધારો છે તે એટલે પણ થઈ શકે છે કેમ કે તેમનું જે ધારાસભ્ય પદ છે તે જઈ શકે છે। જે નિયમો છે તે પ્રમાણે 2 વર્ષથી વધારેની સજા હોય તો ધારાસભ્ય પદ છે તે જઈ શકે છે। હાલાકી ધારાસભ્ય તરીકે તેમને કન્ટિન્યુ રાખવા કે નહીં તેની જે અબાધી સત્તા હોય છે તે વિધાનસભા અધ્યક્ષ પાસે જે સત્તા હોય છે। ભૂતકાળમાં આ પ્રકારનો કેસ બન્યો હતો કે કોંગ્રેસના જે ધારાસભ્ય હતા ભગાભાઈ બારડ તેમને વેરાવળ કોર્ટે 2 વર્ષની થી વધુની સજા ફટકારી હતી અને ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હતા જેમણે તેમને ડિસ્ક્વોલિફાઈડ કર્યા હતા। જોકે ભારત દ્વારા જે નીચલી અદાલતનો નિર્ણય છે તેને સામે તાત્કાલિક ધોરણે હાઈકોર્ટમાંથી સ્ટે છે તે લાવવામાં આવ્યો હતો, પરંતુ આ કેસમાં જો વાત કરવામાં આવે તો 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ત્યારે તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે કે ધારાસભ્ય પદમાંથી તેમને જવા દેવામાં આવશે તેનો નિર્ણય છે તે હવે ફાઇનલ સત્તા છે વિધાનસભા અધ્યક્ષ પાસે છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો હવે શું થશે ધારાસભ્ય પદ પરનું તે હવે વિધાનસભાના અધ્યક્ષ જે છે તે ડિસિઝન લેશે।